નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, 8મા પગાર પંચને લઈને સરકાર દ્વારા એક નવી સૂચના જાહેર કરવામાં આવી રહી છે. સરકારે નવી સૂચના જાહેર કરતા હવે 8મા પગાર પંચને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સરકારી કર્મચારીઓ માટે આ એક મોટા સમાચાર સાબિત થવાના છે. 8મા પગાર પંચ પર સરકારની નવી સૂચના જાહેર કરી છે. તો આજના વિડીયોમાં આપણે સમગ્ર વિગતો જોઈએ. તો કેન્દ્ર સરકાર જે ઘણા લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા પછી આખરે 8મા કેન્દ્રીય પગાર પંચની રચનાની સત્તાવાર જાહેરાત કરી છે. નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગ દ્વારા 3 નવેમ્બરના રોજ જાહેર કરાયેલ એક ગેજેટ નોટિફિકેશનમાં કમિશનની રચના, સભ્યો, સંદર્ભની શરતો, TOR અને મુખ્યાલયની વિગતો શેર કરવામાં આવી હતી. કમિશનને કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર, ભથ્થા અને અન્ય લાભોની સમીક્ષા કરવા અને ભલામણો કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. 8મા પગાર પંચની રચના સરકાર દ્વારા જારી કરાયેલા જાહેરનામા મુજબ 3 સભ્યોના કમિશનની રચના કરવામાં આવી છે. અધ્યક્ષ ન્યાયાધીશ રંજન પ્રકાશ દેસાઈ, અંશકાલિક સભ્ય પ્રો પુલક ઘોષ, સભ્ય સચિવ પંકજ જૈન. આયોગનો કાર્યભાર એ સુનિશ્ચિત કરવાનો રહેશે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે પગાર માળખું તર્કસંગત, કાર્યક્ષમ અને કામગીરી આધારિત હોય, જે વર્તમાન આર્થિક પરિસ્થિતિઓ અને નાણાકીય શિસ્ત સાથે સુસંગત હોય. 8મા પગાર પંચનું ટાસ્ક ફોર્સ સરકારે કમિશન માટે વિગતવાર TOR જાહેર કર્યા છે. આ નિયમો હેઠળ કમિશન નીચેના કાર્યો કરશે, જેમાં એ. કમિશન કેન્દ્ર સરકારના કર્મચારીઓ, અખિલ ભારતીય સેવાઓ, સંરક્ષણ દળો અને અન્ય વિભાગોના પગાર, ભથ્થા અને લાભોમાં જરૂરી અને શક્ય ફેરફારોની તપાસ કરશે અને ભલામણ કરશે. તેમજ કેન્દ્ર સરકારના ઔદ્યોગિક અને બિન ઔદ્યોગિક કર્મચારીઓ, અખિલ ભારતીય સેવાઓના અધિકારીઓ, સંરક્ષણ દળોના કર્મચારીઓ, કેન્દ્ર શાસિત પ્રદેશોના કર્મચારીઓ, ભારતીય ઓડિટ અને એકાઉન્ટ્સ વિભાગ IA&ADના અધિકારીઓ, સંસદ દ્વારા સ્થાપિત નિયમનકારી સંસ્થાઓના સભ્યો RBI સિવાય, સુપ્રીમ કોર્ટના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ, અદાલતોના કર્મચારીઓ જેમના ખર્ચ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા ઉઠાવવામાં આવે છે, કેન્દ્ર શાસિત પ્રદેશોના ગૌણ ન્યાયતંત્રના ન્યાયિક અધિકારીઓ તેમજ B વિભાગમાં કમિશન એક પગાર માળખાની ભલામણ કરશે, જે લાયક પ્રતિભાને સરકારી સેવામાં આકર્ષે અને કર્મચારીઓમાં જવાબદારી, કાર્યક્ષમતા અને જવાબદારીની ભાવનાને પ્રોત્સાહન આપે. ત્યાર પછી કમિશન હાલની બોનસ અને પ્રોત્સાહન યોજનાઓની સમીક્ષા કરશે અને ઉત્પાદકતા અને શ્રેષ્ઠતાને પુરસ્કાર આપવા માટે નવી કામગીરી આધારિત યોજનાઓની ભલામણ કરશે. ડીમાં હાલના ભથ્થા અને તેમની પાત્રતાની શરતોની સમીક્ષા કરવામાં આવશે અને તર્કસંગત બનાવવામાં આવશે. ત્યાર પછીનું સમજીએ તો રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ NPS અને યુનિફાઈડ પેન્શન સ્કીમ UPS દ્વારા આવરી લેવામાં આવતા કર્મચારીઓ માટે ડેથ કમ રિટાયરમેન્ટ ગ્રેચ્યુટી DCRG ની સમીક્ષા કરી અને ભલામણ કરશે. NPS UPS દ્વારા આવરી લેવામાં ના આવતા કર્મચારીઓ માટે ગ્રેચ્યુટી અને પેન્શનની સમીક્ષા કરશે. આર્થિક સંતુલન પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેમાં 8મો પગાર પંચ દેશની આર્થિક પરિસ્થિતિ, નાણાકીય શિસ્ત, રાજ્યોની નાણાકીય પરિસ્થિતિ અને જાહેર ક્ષેત્રના ઉપક્રમો PSUs અને ખાનગી ક્ષેત્રમાં પ્રવર્તમાન પગાર માળખાને ધ્યાનમાં લઈને તેની ભલામણો તૈયાર કરશે. કમિશનની કાર્યપ્રણાલી. કમિશન તેના કાર્ય માટે એક સ્વતંત્ર પ્રક્રિયા અપનાવશે. તેની પાસે સલાહકારો, નિષ્ણાતો અને સંસ્થાકીય સલાહકારોની નિમણૂક કરવાનો અધિકાર હશે. કમિશન વિવિધ મંત્રાલયો અને વિભાગો પાસેથી જરૂરી માહિતી અને પુરાવા માંગી શકે છે. સરકારે રાજ્યો, સેવા કર્મચારી સંગઠનો અને અન્ય હિસ્સેદારો પાસેથી સંપૂર્ણ સહયોગ વ્યક્ત કર્યો છે. અહેવાલ તૈયાર કરવા માટેની જે સમયરેખા છે, તેમાં 8મું પગાર પંચ તેના બંધારણની તારીખથી 18 મહિનાની અંદર તેની અંતિમ ભલામણો રજૂ કરશે. જો જરૂરી હોય તો કમિશન મધ્યવર્તી અહેવાલો પણ મોકલી શકે છે. 8મા કેન્દ્રીય પગાર પંચનું મુખ્ય મથક નવી દિલ્હીમાં હશે. એકંદરે 8મા પગાર પંચની રચનાથી ફરી એકવાર આશરે 5 મિલિયન કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને 6.8 મિલિયન પેન્શનરોની આશાઓ વધી છે. કમિશનની ભલામણોને પગલે આગામી થોડા વર્ષોમાં સરકારી કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારોની અપેક્ષા રાખવામાં આવી શકે છે. ધન્યવાદ.